આજે તો મારી ભત્રીજીને 2 ચક્કી વાળી દીધી ને ભત્રીજી કે મારે પણ રોટલા કરવા છે. કહાની કઈ કેવી છે કે સાંજના 5 વાગે મેળી માથેથી ઘઉં વાડી આવી કેમ કે મારે પોક ખાવો હતો ને એટલે. પછી તો 6 વાગે મમ્મીની સાડી પહેરીને આવી ગઈ શેરીમાં રીલ શૂટ કરવા. રીલ શૂટ કરીને હું વહી ગઈ રહોડામાં. ત્યાં તો મમ્મીએ ઢોકરીઓ ગેસ ઉપર મૂકી દીધું હતું. તો જોઈ હવે એમાં શું છે. ઓહો, દૂધીના ઢોકળા બનાવવાના છે એમને. પછી તો પૂજા દીદીએ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું ને હવે બનાવશે રીંગણાનો ઓળો. પછી મેં તો પૂજા દીદીને હારે દૂધીના ઢોકળા પણ પકડાઈ દીધા અને કીધું હાલો વઘારો હવે. કેટલી વારમાં ઢોકળા વઘારી લઈશો પૂજા દીદી? ઘર ભેગું થાને ભાઈ. પછી સાચું કઈ 1 મિનિટમાં બનાવી લીધા ને ત્યાં મમ્મીએ ભત્રીજીને 2 ચક્કી પણ વારી દીધી. પછી તો હું રોટલા કરતી હતી ને ત્યાં ભત્રીજી આવી ગઈ મારી પાસે ને મને કે ફઈ મને રોટલા જ શીખડાવો. હાલો હવે અમે ફઈ ભત્રીજી રોટલા બનાવીને ત્યાં લગીમાં તમે બધાય ફોલો કરી લ્યો.